જય મહારાજ, જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છે નડિયાદથી આણંદ જાવ તો 15-17 વર્ષ હાઈવે લારી પર આપણે બનાવી સત્તામાં પ્રખ્યાતમાં દાળનો પત્તલ વધારે પ્રખ્યાત છે। ટેસ્ટ તો એનો જોરદાર છે, રેગ્યુલર ખાવા આવે। તો નડિયાદથી આણંદ જે પણ ગાડી જતી હોય અહીંયા ઊભી જ રહે છે એવું અમે અનુમાન કર્યું। અહીંથી જેટલી પણ ગાડી ગઈ, વાહ, દાલવાળાનો ટેસ્ટ એકદમ જોરદાર લાગ્યો। અને જય મહારાજ, જય માતાજી મિત્રો। તો આજે આપણે આવી ગયા છે નડિયાદથી આણંદ જાવ તો ભૂમેલ ચોકડી એક્સપ્રેસ હાઈવે પર ફેમસ દાલવાળા પત્તરવેલી। અહીંયા પત્તરવેલી એકદમ એટલી ફેમસ છે તો તમે જોઈ શકો છો ભીડ। તો અહીંયા જે પણ ગાડી જાય અહીંયા ઊભી રહ્યા વગર જતી નથી। તો અહીંથી આવતા જતા લોકો કેમ ગાડી ઊભી રાખીને અહીંયા પત્તરવેલી ખાવા આવે છે એનું સિક્રેટ આપણે જાણીએ ઓનર સાથે વાત કરીને। તો ચાલો। જય મહારાજ ભાઈ। જય મહારાજ। શું નામ તમારું? જીમિત મુકેશભાઈ રાણા। તો જીમિતભાઈ, અમારા દર્શક મિત્રોને તમારી સ્ટોલનું નામ જણાવી દેજો। ફેમસ દાળવા પત્તલ તો જીમિતભાઈ, તમે કેટલા ટાઈમથી અહીંયા બિઝનેસ કરો છો? અમારે જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે એ ટાઈમથી છે, એટલે મિક્સ કેમ આજે 15-17 વર્ષ હાઈવે લારી પર આપણે જેવેશભાઈ, અહીંયા તમે કેટલી આઈટમ બનાવો છો? અમે બનાવી સત્તામાં પ્રખ્યાતમાં દાળનો પત્તલ વધારે પ્રખ્યાત છે। બીજી આઈટમમાં છે બટાકાવડા છે, ડાકોના ગોટા, કસ્તુરી, એ બધી રનિંગ આઈટમ નીકળતી રહે મળે આગળ। અને જેવેશભાઈ, આપણે ભાવ શું રાખ્યો છે બધાનો? ભાવ 30 રૂપિયાના 100 ગ્રામ મોટા ભાઈ, 300 રૂપિયા કિલો। અને જેવેશભાઈ, પત્તરવેલી અને ભજીયા સાથે બીજું શું આપો છો? ચટણી અને મરચા ભાઈઓ આવે, જેટલી જોઈએ એટલી અનલિમિટેડ, મરચા બી અનલિમિટેડ, જેટલા જોઈએ એટલા મૂકેલા જ છે, ઘરે કંઈ જેટલું જોઈએ એટલું અમે જાતે લઈ લે। અને જેવેશભાઈ, અમારા દર્શક મિત્રોને લોકેશન જણાવી દેજો। આપણે લોકેશન ભૂમેલ ચોકડી, કંજીરા અને ભૂમેલ ચોકડી વચ્ચે, વરુણ કોસ્ટોની બહાર। અને એનો આપણો ટાઈમિંગ શું છે? સવારે 9 થી સાંજે 6 વાગ્યા લગી। અને અઠવાડિયામાં કોઈ રજા? રજા કોઈ નહીં, વાર તહેવાર બધા દાડે ચાલો અમારે। તો હવે આપણે કસ્ટમરનો પણ રિવ્યુ લઈશું કેવો ટેસ્ટ છે। જય મહારાજ સાહેબ। જય મહારાજ। શું નામ છે સાહેબ તમારું? વિપુલ। તો વિપુલભાઈ, તમને એનો ટેસ્ટ કેવો લાગે છે જણાવજો। ટેસ્ટ તો એનો જોરદાર છે, રેગ્યુલર ખાવા આવે। તો વિપુલભાઈ, તમે અહીંયા કેટલા ટાઈમથી નાસ્તો કરવા આવો છો? 3 વર્ષથી આવું છું નડિયાદ ચોક પર। વાહ, સરસ વિપુલભાઈ, રેગ્યુલર આવો છો। રેગ્યુલર, હા, આવતા જતા। તો વિપુલભાઈ, તમે અમારા દર્શક મિત્રોને શું કહેશો અહીંયા આવવા માટે? એકવાર જરૂર આવજો, પધારજો। આભાર વિપુલભાઈ, જય મહારાજ। જય મહારાજ। તો દોસ્તો, હવે તમને બતાવીશું કે અહીંયા પત્તરવેલી અને દાલવડા કેવી રીતે બને છે, અને હું પણ દાલવડા અને પત્તરવેલી ટેસ્ટ કરીશ અને તમને કહીશ કે ટેસ્ટ કેવો છે, અને લાસ્ટમાં લોકેશન પણ તમને બતાવી દઈશું। તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। દોસ્તો આપણે નડિયાદથી આણંદ જઈએ તો ભૂમેલ ચોકડી એક્સપ્રેસ હાઈવે પર ફેમસ પત્તરવેલીને ત્યાં આવી ગયા હતા કે આ છે દાલવાડા અને એની ફેમસ પત્તરવેલી, એમાં બે ટાઈપની, એક આ બાફેલી પત્તરવેલી છે અને ક્રિસ્પી પત્તરવેલી છે।
તો અહીંયા ફેમસ પત્તરવેલી છે. તો નડિયાદથી આણંદ જે પણ ગાડી જતી હોય અહીંયા ઊભી જ રહેશે એવું અમે અનુમાન કર્યું. અહીંથી જેટલી પણ ગાડી ગઈ તો હવે આપણે પણ ટેસ્ટ કરીશું. તો ચાલો. અને જો આમાં જોડે કઢી પણ આવે છે અને જોડે મરચાં છે. વાહ, દાલ વાળાનો ટેસ્ટ એકદમ જોરદાર લાગે. અને આ બાફેલી પત્તરવેલી જે ખાઈ આપણે, વાહ દોસ્ત, એકદમ ઘર જેવો સ્વાદ છે. તો તમે પણ અહીં નડિયાદથી આણંદ જતા હો તો એક વાર જરૂરથી અહીંયા ફેમસ પત્તરવેલી, ત્યાં પત્તરવેલી અને આ દાલવાળા છે ખાવાનું ભૂલતા નહીં. અને જો પહેલા પણ તમે અહીંયા ટેસ્ટ કર્યો હોય તો અમારા વિડીયોમાં એક સારી એવી કમેન્ટ કરી દેજો. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય માતાજી. તો દોસ્તો લોકેશનની વાત કરીએ તો નડિયાદથી આણંદ જતા ભૂમેલ ચોકડી એક્સપ્રેસ હાઈવે પર તમને બોર્ડ દેખાઈ જશે, ફેમસ દાલવડા અને પત્તરવેલી. અને જો દોસ્તો લાઈવ લોકેશન જોવું હોય તો અમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમને, અને ફોન નંબર પણ.